શ્રીહરિજી મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે વ્યવહારિક કાર્યો બરાબર વિચારીને કરવા, પણ ધર્મ સંબંધી કાર્યો તો તત્કાળ કરવા. એમાં કોઈની રાહ ન જોવી, અરે લાંબો વિચાર પણ ના કરો. આમાં પ્રશ્ન એ થાય કે ધર્મ કાર્યો તરત કરવાનું શા માટે કહે છે? સ્મૃતિમાં એક સરસ વાક્ય છે, ધર્મ એવ સહાય સ્યાત પરલોકે ન ચેતરઃ. મહાભારતમાં મોક્ષ ધર્મમાં પણ કહ્યું છે, સ્વઃ કાર્યમ અદ્ય કુર્વીત પૂર્વાન્ને ચાપરાહ્નિકમ નહીં પ્રતીક્ષતે મૃત્યુ કૃતમ વાસ્ય નવા કૃતમ. આ દેહનો કાંઈ ભરોસો નથી, મોત કોઈની રાહ જોતું નથી, પરંતુ આ શરીર વડે કરાયેલા ધર્મ કાર્યો આપણા જીવની સાથે આવે છે. માટે ધર્મ સંબંધી કાર્યો તત્કાળ કરી લેવા એવો હેતુ છે. એકવાર રાજા જનક અને 9 યોગેશ્વરો ભેગા થયા. ત્યારે જનક રાજા હાથ પોળા કરીને બધાને એક સાથે હેતથી ભેટી પડ્યા. એમને પૂછવામાં આવ્યું કે આમ એક સાથે કેમ ભેટા? ત્યારે એમણે કહ્યું કે હું વારા ફરતી એક એકને ભેટતો હોઉં અને કદાચ આ દેહ પડી જાય તો? વળી મન તો માકડા જેવું મહાચંચળ છે, એનો વિશ્વાસ કરાય નહીં. 10મો-20મો ભાગ આપવાનો હોય ત્યારે સ્વાભાવિક વિચાર આવે કે આ તાત્કાલિક આપી દેવાનું, અથવા તો દાન પુણ્ય કરવાનું મન થાય તો હવે વાર ન લગાડો, તે વિચારીને પકડીને અમલમાં લો, નહીતર મન ક્યારે છેતરી જશે એનું કાંઈ નક્કી નહીં. એક બહુ મોટા ધનિક શેઠ જગન્નાથજીની યાત્રા કરવા ગયા. એમણે સંકલ્પ કર્યો કે ભગવાને મને પુષ્કળ ધન આપ્યું છે, તો આ યાત્રા નિમિત્તે 100 ગાયોનું દાન કરીશ. રસ્તામાં એ વિચાર મોડો પડ્યો. મનમાં એમ થયું કે 50 ગાયોનું દાન પણ બહુ કહેવાય. અરે ગામ આવતા સુધીમાં તો 10 ગાયોના દાનનો જ વિચાર થઈ ગયો. જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે માત્ર 1 ગાય દાન આપવાનો સંકલ્પ રહ્યો. પછી તો એ પણ ગયો. અંતે સોપારીની ગાય દાનમાં આપીને સંકલ્પ પૂરો કર્યો. એટલા માટે હરિલીલામૃત ગ્રંથમાં લખ્યું, જે ધર્મ કેરું શુભ હોય કાજ, કાલે કર્યાનું કરી લેવું આજ. ધર્મ સંબંધી કાર્ય કરવામાં ક્યારેય ઢીલાશ રાખવી નહીં. જો ઢીલાશ રાખવામાં આવે તો રાજીપાની પુણ્ય કાર્યની ઘણી તકો જતી રહે. એકવાર વડોદરામાં હરિભક્તોએ ગોપાલ સ્વામીને કહ્યું કે સ્વામી, આ 69 કાળનું વર્ષ છે, અમે તો વપરાશના દાણા ભરી લીધા છે, પણ આ નાથ ભક્ત તો ઘરમાં દાણા થઈ રહ્યા છે તો પણ લેતા નથી, તો કાળ વર્ષ કેમ પસાર કરશે? આવું સાંભળી મિશ્રીલાલ કાયસ્થે કહ્યું કે સ્વામી, મેં તો ઘેર 30-35 કળશી ડાંગર, બાજરી, ઘઉં અને તુવેર વગેરે ભરી લીધું છે. માટે હું નાથ ભક્તને તથા બીજા ગરીબ હરિભક્તોને ખૂટશે ત્યારે જોઈશે એટલું અનાજ આપીશ. ત્યારે સ્વામી બોલ્યા કે તમારો વિચાર સારો છે, પરંતુ જો તમારે મદદ કરવાની ભાવના હોય તો આજે જ આપી દો. ધર્મનું કાર્ય તત્કાળ કરવું. તમારા ઘરમાં ખૂટી જશે તો પછી શું આપશો? મિશ્રીલાલે કહ્યું કે સ્વામી, અત્યારે નહીં આપું, જ્યારે જરૂર પડે ત્યારે હું ચોક્કસ આપીશ. પછી 3-4 દિવસમાં જ ભૂખમરાથી હેરાન થતા કેટલાક લોકો એ મિશ્રીલાલના ઘરની પાછળના બારણા ઉતારી અને બધા જ દાણા ચોરી ગયા. માટે આજે આ સમયે સત્વગુણ વર્તે છે, વિચારો સારા અને પવિત્ર છે, યોગ સારો છે, અંતરથી ધ્યાન ભજન કરવાનું મન થાય છે, કથા કીર્તન સાંભળવાનું મન થાય છે, અરે કાંઈક સારા સદગ્રંથનું વાંચન કરવાનું મન થાય છે, અરે સંતો ભક્તોને મળવાનું મન થાય છે, અરે ક્યાંક સેવા કરવા જવાનું મન થાય છે, તો વાર લગાડશો નહીં, તરત તેનું અમલીકરણ કરો. એ બહુ જ ઉપયોગી અને સુખદાયી થશે. જય સ્વામિનારાયણ.